પાટણની ધારપુર GMERS મેડિકલ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ ધારક ગરીબ લાભાર્થી દર્દીઓ પાસેથી પૈસા લેવાના આરોપ લાગતા હોસ્પિટલ થઈ દોડતી. પાટણની ધારપુર GMERS મેડિકલ હોસ્પિટલ પર લાગ્યા ગંભીર આરોપ. મૌલિક પરમાર નામના ધારપુર હોસ્પિટલના પૂર્વ કર્મચારીએ લગાવ્યા ગંભીર આરોપ. 19,000 લેવામાં આવ્યા હોવાનું ભારતી ઠાકોર નામની દર્દીના પરિવારજને આપી માહિતી. નેદ્રા ગામની યુવતીના ઓપરેશન માટે માંગ્યા પૈસા, કહ્યું પૈસા આપો તો જ ઓપરેશન થશે તેવા લગાવ્યા યુવતીની માતાએ પણ આરોપ. ડોક્ટર પુલકિત મોદી અને ડોક્ટર મેહુલ ખત્રીના કોઈ નરેશ નામના વચેટિયા દ્વારા 19,000 રૂપિયા લીધા હોવાનો આક્ષેપ. ડોક્ટર પુલકિત મોદી અને ડોક્ટર મેહુલ ખત્રીના વચેટિયા અને દર્દીની માતાએ પોતાના દાગીના ગીરવે મૂકી 19,000 આપ્યા હોવાનું નિવેદન. મૌલિક પરમાર નામના યુવાનને મીડિયાને આપ્યો વિડીયો, જ્યાં પીળી ટી શર્ટ પહેરેલ યુવાન દર્દીના પરિવારજનો પાસે માંગી રહ્યો છે પૈસા. ધારપુર હોસ્પિટલની લોબીમાં જ વચેટીયો યુવાન માંગી રહ્યો છે પૈસા. સમગ્ર ઘટના દબાવવા ધારપુર હોસ્પિટલના મહિલા મેડિકલ ઓફિસર પારુલ શર્માએ કર્યા પ્રયાસ. મૌલિક પરમાર. ઘટનાએ તૂલ પકડતા મેડિકલ ઓફિસર પારુલ શર્માએ તપાસ માટે બેસાડી ઇન્ક્વાયરી. રાજેશભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. એક્સિડન્ટ થયું એટલે ધારપુરમાં દાખલ છે અમે. પછી આયુષ્માન કાર્ડમાંથી અમે દાખલ છે. અમે સારવાર માટે એમને જ એટલે સાહેબે અમને ધમકી આલી. પછી તમારું નામ ને તમારી ઓળખ? મારું નામ પરમાર મૌલિક વસરામભાઈ છે. હું નિંદ્રોડા ગામનો વતની છું. મારી ઉંમર 31 વર્ષ છે. હું એક NGO ચલાવું છું અને એમ કે ગરીબ લાભાર્થી લોકોનો આર્થિક રીતે હોસ્પિટલમાં અને બીજી રીતે હું મદદ કરું છું. અને થોડા સમય પહેલાં 2-3 દિવસ પહેલાં એક પેશન્ટનો મારા ઉપર કોલ આવ્યો કે ધારપુર હોસ્પિટલમાં અમારા આયુષ્માન કાર્ડ હોવા છતાં ડૉક્ટર પૈસા માગણી કરે છે. હું ત્યાં હોસ્પિટલ ખાતે પહોંચ્યો મારી ટીમ સાથે. તો ત્યાં હોસ્પિટલમાં ગયો એટલે તો ડૉક્ટર સ્ટાફને બી વાત કરી. એમાં ડૉક્ટર પુલકિત મોદી, મેહુલ ખત્રી એ લોકોને વાત કરી. એટલે કે એમને મને એ રીતને વાત કરી કે આ હોસ્પિટલ ઇમ્પ્લાન્ટના પૈસા હોય છે. પણ મેં આગળ ઇમ્પ્લાન્ટવાળાને વાત કરી કે આ અમારા પૈસા હોતા નહીં, આરે આયુષ્માન કાર્ડમાં દર્દીના પેકેજમાં ઓછા આવે એટલે કે અમે આ પૈસા અમે કેશમાં લે. એટલે એનું મેં વાઉચર માગ્યું એટલે કે આનું બિલ કંઈ મળે ના. અને તમારે આટલું બધું હોય તો દર્દીને તમે તમારી રીતે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાઓ અને એના રીતે સારવાર કરાવો. બાકી અમે અહીંયા વધારે પેલું આના કરશો તો હું હોસ્પિટલ દર્દીના ગળે એમને એનો હાથનું ઓપરેશન કરવામાં ફેલ કર્યું. અને અત્યારે બી અમને કે તમે એવું આડાવડું કરશો ને તો અમે તમારું ઓપરેશન ફેલ કરશે અને ઓપરેશન કરશે નહીં, તમે અમદાવાદ જવું પડશે. આવું પુલકિત મોદી દ્વારા અને મેહુલ ખત્રી દ્વારા કહેવામાં આવ્યું. કોને કહ્યું? દર્દીના ભારતીબેન ઠાકોર, ભારતીબેન સોવંજીના. એટલે એ બેબી રોવા માંડી. પછી હું તો પારુલ શર્માના ઓફિસે ગયો. પારુલ શર્માની ઓફિસ બંધ હતી. પારુલ શર્મા કોણ છે? પારુલ શર્મા તો ધારપુર મેડિકલ ઓફિસર છે. અને એના જે અંદર બહાર એમનો પટાળો હતો એને વાત મેં કરી કે બેન ક્યારે આવશે, એટલે કે બેનનું કોઈ નક્કી નહીં, એમનો આવવાનો કોઈ ટાઈમ ફિક્સ હોતો નહીં. તો અમે પછી દર્દીને લઈને હું તો ડૉક્ટર પાસે જો કોઈ સાહેબ ઓપરેશન કરો, પૈસા એ માજી એમની જે ભારતીબેન છે એની માતા વિધવા છે. વિધવા હોવા કોઈ એના કારણે કોઈ હાલ પાનનો ગલ્લો ચલવાય અને ગુજરાન ચલવાય. હમણાં અકસ્માત થયો એટલે 5-6 લાખ રૂપિયા પ્રાઇવેટમાં બીજો ખર્ચો થઈ ગયો. એમના દેરાણી ઓફ થઈ ગયા અને એટલે એમના કારણે હાલ કોઈ આર્થિક સગવડ નહીં. પણ એ આ ના કરીને તમને પૈસાનું સગવડ કરે, પૈસા માટે તમે ઊભું રાખતા હોય તો તમે આગળથી અમે ડૉક્ટરને વાત કરી. ડૉક્ટરને 2-3 વાર પારુલ શર્મા મળે છે પણ પારુલ શર્મા અમને મળ્યા નહોતા. પછી અમે તો દર્દીને લઈને ડૉક્ટર જોડે છે. ડૉક્ટરે એવું કીધું કે પૈસા વગર હું ઓપરેશન કરું નહીં, તમારે એવું તો અમદાવાદ તમે ઓપરેશન કરવા જતા રહો. એ આ ના કરીને એમ વિધવા માજીના ઠાકોર કૃષ્ણાબેન એમના દાગીના ગીરવે મૂકી અને 19,000 રૂપિયા એ ભાઈને અમે કેશ આપ્યા. એ ભાઈ કોણ હતો? એ ભાઈનું નામ નરેશ કરીને હતું ભાઈ. અને એ કે મને એવું કીધું એ ભાઈ ફરજ બજાવતો એ અંદર ઇમ્પ્લાન્ટનો કંઈક વ્યવહાર કરે છે ભાઈ અંદર કે આ ઇમ્પ્લાન્ટ ધારપુર હોસ્પિટલમાં અંદર જ. અને એ ભાઈ એવું કીધું કે મને આ પૈસાને લેવડ દેવડ માટે મને પુલકિત મોદી ફોર્સ કરે છે અને તો પૈસાની ઉપર સાહેબ ઓપરેશન કરશે નહીં. પુલકિત મોદી ડોક્ટરને અને ધારપુર હોસ્પિટલ શું રિલેશન? એ પુલકિત મોદીને તો ઓર્થો વિભાગનો HOD તરીકે બનાવેલા છે. આ પહેલા બી આગળ એક પેશન્ટ ઠાકોર મંગુબેન કરીને હતું અરણીવાડાનું. એ પેશન્ટ પાસે પણ 50,000 રૂપિયાની માગણી કરી હતી. 50,000 આપવા છતાં એ લોકો ઓપરેશનમાં વેટ વાળી હતી. પછી મેં બીજા કોઈ મીડિયા દ્વારા એમને ભલામણ કરી અને રાજકીય પોલીસવાળાને બી જાણ કરી. એ વખત પછી પોલીસના ફોન દ્વારા પછી એમને 50,000 પાછા અમને આપી દીધા અને દર્દીને ધમકાવવામાં આવ્યો કે તમે આવી કમ્પ્લેન કરશો તો અમે તમારું ઓપરેશન કરશે નહીં અને ભવિષ્યમાં હોસ્પિટલમાં આવો એવા અમે રાખશે નહીં. આવું પુલકિત મોદી અને મેહુલ ખત્રી દ્વારા કહેવામાં આવ્યું. દર્દીના મેહુલ ખત્રી કોણ છે? મેહુલ ખત્રી તો ઓર્થો ડિપાર્ટમેન્ટ સંભાળે છે ભાઈ. કઈ જગ્યાએ? ધારપુર હોસ્પિટલ ખાતે.
બરાબર. અને આ પેશન્ટ ભારતીબેનને બી એ લોકો હાલ ધાર ગમતી આલેલી છે કે તમે કે આવી કમ્પ્લેન આયુષ્માન કાર્ડમાં ફોન આવ્યો તો કેમ એવું કીધું કે તમે આ પૈસા કે લો છો અને તમે લીધા તો તમારે સેવા માટે આપ્યા, અમારા માટે કે આવું કમ્પ્લેન કરશે તો અમે તમને તેમ કરીને દર્દીને એની મદન અભણ હતી તો એનો અંગૂઠો કરાવી અને એમના રીતે ઊંચા પર જે લખવાનું હતું ખોટું લખાણ લખી અને એમને આગળ આપી દીધું. આ પૈસા લેવાનું જે સમગ્ર કૌભાંડ જે છે એમાં તેના પારુલબેન જે છે એ કઈ જાણે છે ખરા? પારુલબેનના આ બાબતે જે 3 મહિના પહેલા જે મંગુબેન હતું પેશન્ટ, ઠાકોર મંગુબેન કરીને હતું પેશન્ટ, એમને મેં જાણ કરી હતી કે બેન આવું થાય છે તો એમને ગાંઠની એ દર્દીને કે જે ડોક્ટર દ્વારા ઇન્કવાયરી કરવાની એની જગ્યાએ મારી ઉપર એક્શન લેવામાં આવી અને કે તું આવું ગંભણ કેમ આવું બધા હોસ્પિટલમાં તો આવું બધું ચાલતું રહે અને આ બધા કંઈ ખોટા તું ગંભણ બહાર લાવે છે અને અમારે હોસ્પિટલની બદનામી કરે એમ કરીને ગોઠનું મને હું નોકરી તો ધારપુર હોસ્પિટલ ખાતે કરતો હતો અને મને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યો અને કે તમે મોર્નિંગમાં ડ્યુટી હું રજા લઈને જઉં તે છતાંય મને એમ કે ટોર્ચરિંગ કરી અને છેલ્લે મારે મજબૂરી નોકરી તો અહીં રિઝાઇન મૂકવી પડી. શેમાં હતા તમે? હું ધારપુર બ્લડ બેંક વિભાગમાં નોકરી કરતો હતો, 2 વર્ષથી નોકરી કરતો હતો અને મને આવી રીતે મેં આ બેનને રજૂઆત કરી તો એના કારણે મને એમ કે માનસિક ટોર્ચરિંગ કરી નોકરીથી છૂટો કરવા મજબૂર કર્યો મને. અને આગળ બી સંક્રમિત બોટલ 2017માં સંક્રમિત બોટલ એની મેં રજૂઆત. કઈ સંક્રમિત હતી? HIV પોઝિટિવ બોટલો હતી અને અમુક પીરિયાડિક પોઝિટિવ જે બોટલો હતી એનું મેં જાણ MS મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને બી કરી હતી અને હાર્દિક શાહ જે ડીન સાહેબ હતા એમને બી રજૂઆત કરવા જો તો એમને એવું કીધું કે મને કાને સંભળાતું નથી અને કે મારા આગળ આવી ખોટી બીજી ચર્ચાઓ નહીં કરવી. સંક્રમિત બોટલ શું હતું એમાં વિગત શું હતી? સંક્રમિત બોટલમાં એવું હતું કે સગર્ભાને એ બોટલ ચડાવવામાં આવી હતી. HIV બોટલ જે એમના રિપોર્ટ કરી એમાં રિપોર્ટમાં સંક્રમિત બોટલ આવે તો એ બોટલ ડિસ્ચાર્જ કરવાનો હોય તો એની જતાં અમને એમની પોતાની બેદરકારીથી દર્દીને ચડાવી દેવામાં આવી અને એ ચડાવવાના કારણે હોમાં દર્દીને ઘટિત એમના દ્વારા ઘટના ઘટી. એના તમામ પ્રૂફ બી મારી સાથે છે. એનું જે તે પેશન્ટને કઈ બોટલ ચડાય એના પ્રૂફે મારી બાજુ છે અને બ્લડ બેંકની અંદર ડોક્ટર ખોટા દર્દીના નામે ડોક્ટરને ફોર્સ કરીને HOD દ્વારા ખોટા ફોર્સ કરી અને બોટલો ચડાવવામાં આવે છે. ખોટા બોટલ ઇસ્યુ દર્દીના નામે ખોટી દર્દી જે અવેલેબલ ના હોય હોસ્પિટલમાં ખાલી રાવણ ઉકાયા તો શકલથી નોમ દ્વારા કોઈ બોટલ રિપ્લેસ કરાવે એના નામે બી ખોટા દર્દીના નામે એના બી તમામ મારી બાજુ પ્રૂફ છે આના કે જે ધારપુર હોસ્પિટલમાં છેલ્લે આપણે ન્યાય માટે ક્યાં રજૂઆત કરી છે? આના માટે મેં લાસ્ટ ટાઈમ અને આ બધું મેં મીડિયા દ્વારા સોશિયલ મીડિયામાં મૂક્યું તો એના દ્વારા મને પારુલ શર્મા સ્ટાફ વાળાને કહી દીધું કે આ ભાઈ આવવાનું આજે હું સવારે ધારપુર મારા રિલેટિવ તો પેશન્ટ હતો આ ભારતીબેનનો આવતીકાલે જતા મને સવારે 8 વાગ્યાથી 1:30-2 વાગ્યા સુધી બેહાડ રાખે તો ભાઈ કીધું કે સાહેબ અમે સવારે આવશું.